હેલો મારા ડિલિવરી ડ્રાઈવરો, મારા ભાઈઓ, કોણ કહે છે કે મજૂરી કરીને પૈસા નથી મળતા? હું હાલ અત્યારે લંડનમાં છું. ડિલિવરી કરતાં છેક ફિન્ચલી પહોંચી ગયો છું. કોણ કહે છે કે મજૂરીમાં પૈસા નથી? સવારે 11 વાગે સ્ટાર્ટ કર્યું હતું, સાંજના 7:30 થયા છે. વરસાદ છે, થોડું ઝાંખું દેખાશે, તકલીફ પડશે તમને જોવામાં, એના માટે એક્સ્ટ્રીમલી સોરી. વરસાદ બહુ જ ચાલુ છે, ઓલમોસ્ટ ભીનો થઈ ગયો છું. પણ કહે છે કે મજૂરી કરવામાં, મહેનત કરવામાં પૈસા નથી. કોણ કહે છે? હજુ તો 70% જ થયા છે. આ બતાવાય નહીં, પણ એટલે બતાવું છું કે કામ કરતા રહો, લાગેલા રહો. 103 પાઉન્ડ .29 છે. એ સિવાય બીજા 2 પાપા જોન્સના ઓર્ડર છે. 2 ઓર્ડર છે, 10 પાઉન્ડના 2 ઓર્ડર છે. એટલે ઓલમોસ્ટ 103 ને 10 113 પાઉન્ડ થઈ જશે. રાઈટ. લંડનમાં છું હાલ, અને વોલેટ પણ બતાવી દઉં કે 4 દિવસમાં કેટલા કર્યા. આ વીકલી આવે, મંડે ટુ સન્ડેનો હોય. 519 થઈ ગયા છે. 519 ગુણ્યા કંઈક 116 સમથિંગ કંઈક ભાવ છે, વધારે કંઈક ભાવ નથી. આપણે જોઈ લઈએ કે શું ભાવ થાય છે. 519 કેલ્ક્યુલેટર ક્યાં ગયું? આવી 519 ગુણ્યા 117 પાઉન્ડ લખો ને, ઓલમોસ્ટ 60,000 જેટલા થઈ ગયા છે 5 દિવસની અંદર. ફક્ત 5 દિવસની અંદર. હજુ કાલનો શનિવાર બાકી છે અને રવિવાર બાકી છે, એટલે બીજા 200-250 પાઉન્ડ જેવા થશે. એટલે 70-80,000 જેવા થયા અઠવાડિયાના. આ કશું જ કોઈ જ ખોટું નથી, કોઈ જ નથી. 31 ઓક્ટોબર છે, ડેટ છે, શુક્રવાર છે, અને 7:37 થઈ છે. હજુ 2-2.5 કલાક કામ કરીશું, એટલે 130-140 પહોંચાડીશું આપણે. એટલે ઇનબોક્સમાં જોઈ લઈએ શું છે. અચ્છા, 2 પાઉન્ડ કોકે ટીપ આપી છે. એટલે આપણે એને થેન્ક યુ કહેવાની જવાબદારી છે. થેન્ક યુ કહી દઈએ એને. તમારી સામે થેન્ક યુ પણ કહી દીધું. 2 પાઉન્ડ એટલે 250 રૂપિયા જેવી ટીપ એટલી બધી નથી આવતી. લાઈક 15,000નું કામ થયું હોય તેમાંથી 300-400 રૂપિયા જેવી ટીપ હોય. પણ હા, આ તમારું પેન્ટે ભીનું કરવાની તાકાત હોવી જોઈએ, અને અંદર જે બોક્સર પહેરી હોય ને એ ભીનું કરવાની તાકાત હોવી જોઈએ. અને પાછળ જ અહીંયા ઊભો છું, પાપા જોન્સ છે. આ પહેલો વિડીયો બતાવું છું એટલા માટે કે મહેનત કરતા રહો, લાગેલા રહો. કંઈક તો નીકળશે. મહેનત કરીને, મજૂરી કરીને કંઈક તો ઉખડશે. બીજો વિડીયો બતાવીશ કે આ પૈસા મહિને કેટલા થાય અને ક્યાં ઇન્વેસ્ટ કરાય, કઈ રીતે કરાય, શું કરાય, કયા કેલ્ક્યુલેશનમાં ચલાય ના ચલાય. બીજા વિડીયોમાં 100% બતાવીશ. પણ તમારામાં આ પગના મોજા ભીના કરવાની તૈયારી હોય અને આ બોક્સર, બે વસ્તુ ભીના કરવાની તૈયારીમાં હોય તો 15-17 હજાર રૂપિયા રોજના તમે કમાઈ શકો છો, ડિલિવરી ડ્રાઈવર લંડનની અંદર. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં કે 3 વર્ષની અંદર પહેલો વિડીયો બનાવ્યો છે. અને હા, ઓલમોસ્ટ ડિલિવરી બતાવી દઉં કે 8,463 ડિલિવરી કરેલી છે. 8,463 2 વર્ષ 6 મહિનાની અંદર. અને આ મારું પ્રોફાઇલ છે, મયંક કુમાર ગઢવી. ખાલી 8,463 લોકો 10 પાઉન્ડની, 6 પાઉન્ડ, 5 પાઉન્ડની, 4 પાઉન્ડની, 3 પાઉન્ડની ડિલિવરી મારતા હોય છે. આપણે એવરેજ કરી લઈએ 8,500 ગુણ્યા 5 પાઉન્ડ કરીએ, મિનિમમ કરીએ 5 પાઉન્ડ એટલે 42,500 પાઉન્ડની ડિલિવરી કરી છે. ગુણ્યા અત્યારના ભાવ પ્રમાણે વચ્ચે 120 પહોંચ્યો તો આપણે 117 પાઉન્ડ કરીએ, ગુણ્યા 117ના ભાવે કરીએ એટલે 49,72,500 રૂપિયાની 2.5 વર્ષમાં ડિલિવરી કરી છે. તમારી સામે જ છે, કોઈ જીઆઈ નહીં, કશું જ નહીં. અમારું અકાઉન્ટ 90% મારું સેટિસ્ફેક્શન રેટ છે. 2.5 વર્ષ છે.
8,463 ડિલિવરી છે. મેં મિનિમમ 5 પાઉન્ડ પ્રમાણે કેલ્ક્યુલેટ કરેલું છે. અને મારું આઈડી છે મયંક કુમાર આર. લંડનમાં રહું છું. ડિલિવરી કરતાં પણ હા, એવું નહીં કે 2 પાઉન્ડમાં 3 પાઉન્ડમાં 2 માઇલ કોણ જાય, 2 કિલોમીટર કોણ જાય, 5 પાઉન્ડમાં 3 કિલોમીટર કોણ જાય, એવું ના હોવું જોઈએ. ગમે ત્યારે ગમે તે જગ્યાએ તમારે દોડ કરવું પડે, ભાગ કરવું પડે. આટલા હજારો કિલોમીટર દૂર આવ્યા છે આપણે ઇન્ડિયા મૂકીને, તો આ 2 માઇલ 3 માઇલ 4 માઇલ 5 માઇલ જોવાનું નહીં. ગમે એટલું દોડ કરો, કન્ટિન્યુ દોડ કરો. બપોરે મેં લંચ કર્યું છે ભાખરી, મસાલો અને ઘી ચોપડેલું અને કેળા ખાઈ લીધા હતા 2-3. સવારે પણ ભાખરી અને કેળા ખાઈને નીકળ્યો હતો. ઘરે જઈને પણ ઘરનું જ જમીશ. કહેવાનો મતલબ 10 કલાક 12 કલાક આપો રોજના, 15-16 હજાર 17 હજાર રૂપિયામાંથી નહીં જાઓ. મહિને થાય 28 સુધી 3,000 પાઉન્ડ 3,000 પાઉન્ડ આરામથી થઈ શકે છે. એમાં બી સન્ડે તમે હાફ ડે લઈ લો, કાં સન્ડે આખો રજા રાખો તો પણ તમે 28-3,000 પાઉન્ડ આરામથી થઈ જશે. કરો. અને એ કર્યા પછી કઈ રીતે કઈ જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ ક્યાં કરવા, એ પૈસાને કઈ જગ્યાએ કામ ઉપર લગાડવા, એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં 100% તમને બતાવીશ. આ મારો પહેલો વિડીયો છે સોશિયલ મીડિયામાં આવવા માટે, ફર્સ્ટ વિડીયો છે. એટલા માટે કેમ કે 2.5 વર્ષની અંદર કંઈક થોડુંક ઉખાડી લીધું છે. તો તમે લોકો પણ ઉખાડો, તમે લોકો પણ કંઈક કરો. એના માટે હું નેક્સ્ટ વિડીયો 100% મૂકીશ. પહેલી વખત હિંમત કરીને વિડીયો બનાવ્યો છે મેં. અને હું નામ પણ કહી દઉં છું કે મેં તો મારી મહેનતથી કરી લીધું, તમે પણ કરો. મેં તો મારું મહેનતથી કરી લીધું, તમે પણ પ્લીઝ કરો. જય માતાજી, જય મોગલ, જય ચાણકની ચીમા.